શિવપુરાણ ભાગ 134। સૂતજી કહે છે, એ બ્રાહ્મણો, ભગવાન વિષ્ણુના જે નરનારાયણ નામના બે અવતાર છે અને ભારત વર્ષના બદ્રિકાશ્રમ તીર્થમાં તપસ્યા કરે છે, એ બંને પાર્થિવ લિંગ બનાવીને એમાં સ્થિત થઈને પૂજા ગ્રહણ કરવા માટે ભગવાન શંભુને પ્રાર્થના કરી। શિવજી ભક્તોને આધીન હોવાને કારણે પ્રતિદિન એમના બનાવેલા પાર્થિવ લિંગમાં પૂજિત થવા વાસ્તે આવ્યા કરતા। જ્યારે એ બંને પાર્થિવ પૂજન કરતાં બહુ દિવસ વીતી ગયા ત્યારે એક સમયે પરમેશ્વરજીએ પ્રસન્ન થઈને કહ્યું, હું તમારી આરાધનાથી બહુ સંતુષ્ટ છું, તમે બંને મારી પાસેથી વરદાન માગો। એ સમયે એમનું આવું કહેવું સાંભળીને નર અને નારાયણ લોકોના હિતની કામનાથી કહ્યું, હે દેવેશ્વર, જો આપ પ્રસન્ન છો અને મને વરદાન આપવા ચાહો છો તો પોતાના સ્વરૂપથી પૂજા ગ્રહણ કરવા માટે અહીં સ્થિત થઈ જાઓ। આ બંને બંધુઓના આ પ્રકારના અનુરોધથી કલ્યાણકારી મહેશ્વર હિમાલયના એ કેદાર તીર્થમાં સ્વયં જ્યોતિર્લિંગના રૂપે સ્થિત થઈ ગયા। એ બંનેથી પૂજિત થઈને સંપૂર્ણ દુઃખ અને ભયનો નાશ કરનારા શંભુ લોકો ઉપર ઉપકાર કરવા અને ભક્તોને દર્શન દેવા માટે સ્વયં કેદારેશ્વર નામથી પ્રસિદ્ધ થઈ ત્યાં જ રહે છે। એ દર્શન અને પૂજન કરનારા ભક્તોને સદા અભિષ્ટ વસ્તુ પ્રદાન કરે છે। તે દિવસથી લઈને જેણે પણ ભક્તિભાવથી કેદારેશ્વરનું પૂજન કર્યું એને માટે સ્વપ્નમાં પણ દુર્લભ થઈ ગયું। જે ભગવાન શિવનું પ્રિય ભક્ત ત્યાં શિવલિંગની પાસે શિવના રૂપથી અંકિત વલય ધરાવે છે, તો એ વલયયુક્ત સ્વરૂપનું દર્શન કરીને સમસ્ત પાપોથી મુક્ત થાય છે, સાથે જીવનમુક્ત પણ થઈ જાય છે। જે બદ્રી ભવનની યાત્રા કરે છે એને પણ જીવનમુક્તિ પ્રાપ્ત થઈ જાય છે। નર અને નારાયણ તથા કેદારેશ્વર શિવના દર્શન કરીને તે મનુષ્ય મોક્ષનો ભોગ હોય છે, એમાં કોઈ સંશય નથી। કેદારેશ્વરમાં ભક્તિ રાખનાર જે પુરુષ ત્યાંની યાત્રાનો આરામ કરીને એમની પાસે પહોંચતા પહેલાં જ મરી જાય છે તે પણ મોક્ષ મેળવે છે, એમાં વિચાર કરવાની આવશ્યકતા નથી। કેદારશિવમાં પહોંચીને ત્યાં પ્રેમપૂર્વક કેદારેશ્વરની પૂજા કરીને ત્યાંનું જળ પી લીધા પછી મનુષ્યનો ફરી જન્મ થતો નથી। હે બ્રાહ્મણો, આ ભારત વર્ષમાં સંપૂર્ણ જીવોએ ભક્તિભાવથી ભગવાનના નર નારાયણની કથા કેદારેશ્વર શંભુની પૂજા કરવી જોઈએ। હવે હું ભીમશંકર નામના જ્યોતિર્લિંગનું મહાત્મ્ય કહીશ। કામરૂપ દેશમાં લોકહિતની કામનાથી સાક્ષાત ભગવાન શંકર જ્યોતિર્લિંગ રૂપે અવતીર્ણ થયા। એમનું તે સ્વરૂપ કલ્યાણ અને સુખનો આશ્રય છે। હે બ્રાહ્મણો, પૂર્વકાળમાં એક મહાપરાક્રમી રાક્ષસ થયો જેનું નામ ભીમ હતું। એ સદાય ધર્મનો વિધ્વંસ કરતો અને સમસ્ત પ્રાણીઓને દુઃખ દેતો હતો। તે મહાબલી રાક્ષસ કુંભકર્ણના વીર્યની કર્કટીના ગર્ભથી ઉત્પન્ન થયો તથા પોતાની માતા સાથે શૈય પર્વત પર નિવાસ કરતો હતો। એક દિવસ સમસ્ત લોકોને દુઃખ દેનારો ભયાનક પરાક્રમી દુષ્ટ ભીમે પોતાની માતાને પૂછ્યું, હે માં, મારા પિતાજી ક્યાં છે? તમે એકલા જ કેમ રહો છો? હું એ બધું જાણવા ચાહું છું। કર્કટી બોલી, હે બેટા, રાવણનો નાનો ભાઈ કુંભકર્ણ તારા પિતા હતા। ભાઈ સહિત માં બલિવીરને શ્રીરામે મારી નાખ્યા। પોતાના પ્રિય સ્વામીના માર્યા જવાથી હું મારા માતા પિતા પાસે રહેતી હતી। એક દિવસ મારો માતા પિતા અગસ્ત્ય મુનિના શિષ્ય સુતીક્ષ્ણને પોતાનો આહાર બનાવવા ગયા। એ બહુ મોટા તપસ્વી અને મહાત્મા હતા। એમણે કુપિત થઈને મારા માતા પિતાને ભસ્મ કરી દીધા। એ બંને મરી ગયા ત્યારથી હું એકલી થઈને બહુ દુઃખપૂર્વક આ પર્વત રહેવા લાગી। મારું કોઈ અવલંબન કરી રહ્યું નથી। હું અસહ્ય અને દુઃખથી આતુર થઈને અહીં નિવાસ કરતી હતી। એ સમયે મહાન બલ પરાક્રમી સંપન્ન રાક્ષસ દુઃખથી આતુર થઈને નિવાસ કરતી હતી। એ સમયે મહાન સંપન્ન રાક્ષસ કુંભકર્ણ, જે રાવણના નાના ભાઈ હતા, અહીંયા આવ્યા। એમણે મારી સાથે બળજબરીપૂર્વક સમાગમ કર્યો। પછી એ મને છોડીને લંકા જતા રહ્યા। ત્યાર પછી તારો જન્મ થયો। તું પણ પિતાને જેવા મહાન બળવાન અને મહાપરાક્રમી થા। હવે હું તારી શરણે આશરે રહીને કાલક્ષેપ સમય પસાર કરું છું। સૂતજી કહે છે, હે બ્રાહ્મણો, કર્કટીની આ વાત સાંભળીને ભયાનક પરાક્રમી ભીમ કુપિત થઈને એ વિચારવા લાગ્યો કે હું વિષ્ણુ સાથે કેવો વર્તાવ કરું। એમણે મારા પિતાને માર્યા, મારા નાના નાની પણ એમના જ ભક્તના હાથે હણાયા, વિરાધને પણ એમણે જ મારી નાખ્યો અને આ રીતે બહુ દુઃખ દીધું। જો હું મારા પિતાનો પુત્ર હોઉં તો શ્રીહરિને અવશ્ય પીડા આપીશ। આવો નિશ્ચય કરીને ભીમ મહાન તપ કરવા માટે ચાલી નીકળ્યો। એણે બ્રહ્માજીની પ્રસન્નતા માટે 1000 વર્ષ તપ કર્યું। તપસ્યાની સાથે તે મનમાં ને મનમાં ઈષ્ટદેવનું ધ્યાન કર્યા કરતો। ત્યારે લોકપિતામાં બ્રહ્મા એને વરદાન આપવા ગયા અને બોલ્યા, હે ભીમ, હું તમારા ઉપર પ્રસન્ન છું, તમારી જે ઈચ્છા હોય તે અનુસાર વરદાન માગો। ભીમ બોલ્યો, હે દેવેશ્વર, હે કમલ હસન, જો આપ પ્રસન્ન હો અને મને વરદાન આપવા માગતા હો તો આજે મને એવું બળ આપો જેની ક્યાંય તુલના ન થાય। સૂતજી કહે છે, આવું કહીને એ રાક્ષસે બ્રહ્માજીને નમસ્કાર અને બ્રહ્માજી પણ એને મનોવાંછિત વરદાન આપીને પોતાને ધામ જતા રહ્યા। બ્રહ્માજી પાસેથી અત્યંત બળ મેળવીને રાક્ષસ પોતાને ઘેર આવ્યો અને માતાને પ્રણામ કરીને
ગર્વથી બોલ્યો, માં હવે તમે મારું બળ જુઓ. હું ઇન્દ્ર વગેરે દેવતાઓ થાય એમની સહાયતા કરનાર શ્રી એનો મહાન સંહાર કરી દે. આવું કહીને ભયાનક પરાક્રમી ભીમે પહેલાં ઇન્દ્ર વગેરે દેવતાઓને જીતી લીધા અને એ બધાને પોતપોતાના સ્થાનથી બહાર કાઢી મૂક્યા. તદંતર દેવતાઓની પ્રાર્થનાથી એમનો પક્ષ લેલા શ્રી હરિને પણ એને યુદ્ધમાં હરાવ્યા. પછી પ્રસન્નતાપૂર્વક પૃથ્વીને જીતવાનો પ્રારંભ કર્યો. સૌથી પહેલાં કાળરૂપ દેશના રાજા સુદક્ષિણને જીતવા માટે ગયો. ત્યાંના રાજા સાથે એનું ભયંકર યુદ્ધ થયું. દુષ્ટ આતુર ભીમ બ્રહ્માજીના આપેલા વરદાનના પ્રભાવથી શિવને આશ્રય રહેનારા મહાવીર મહારાજ સુદક્ષિણને હરાવી દીધો અને સર્વ સામગ્રીથી તેનું રાજ્ય તથા સર્વસ્વ પોતાના અધિકારમાં લઈ લીધું. ભગવાન શિવના પ્રિય ભક્ત ધર્મપ્રેમી પરમ ધર્માત્મા રાજાને પણ એને કેદ કરી દીધા અને એમના પગોમાં બેડી નાખીને એકાંત સ્થાનમાં ગોંધી રાખ્યા. ત્યાં એમણે ભગવાનની પ્રીતિ માટે શિવની ઉત્તમ પાર્થિવ મૂર્તિ બનાવીને તેનું જ ભજન પૂજન શરૂ કરી દીધું. એમણે વારંવાર ગંગાજીની સ્તુતિ કરી અને માનસિક સ્નાન વગેરે કરીને પાર્થિવ પૂજનની વિજયો શંકરની પૂજા સંપન્ન કરી. વિધિપૂર્વક ભગવાન શિવનું ધ્યાન કરીને તે પ્રણવયુક્ત પંચાક્ષર મંત્રનો જાપ કરવા લાગ્યા. હવે એમને બીજું કંઈ કામ કરવા માટે નવરાશ મળતી નહોતી. એ દિવસોમાં એમનો સાધ્વી પત્ની રાજવલ્લભ દક્ષિણા પ્રેમપૂર્વક પાર્થિવ પૂજન કર્યા કરતા હતા. તે દંપતી અનન્ય ભાઈ ભક્તોનું કલ્યાણ કરનારા ભગવાન શંકરનું ભજન કરતા અને પ્રતિદિન એમની જ આરાધના કરતા. પેલી તરફ એ રાક્ષસ વરદાનના અભિમાનથી મોહિત થઈ યજ્ઞ કર્મ વગેરેનો લોપ કરવા લાગ્યો અને બધાને કહેવા લાગ્યો, તમે લોકો સર્વ કોઈ મને જ આપી દો. હે મર્ત્યો, દુરાત્મા રાક્ષસોને બહુ મોટી સેના સાથે લઈને આખી પૃથ્વીને પોતાના વશમાં કરી લીધી. ને વેદો, શાસ્ત્રો, સ્મૃતિઓ અને પુરાણમાં બતાવેલા ધર્મનો લોપ કરીને શક્તિશાળી હોવાને કારણે બધાનો ભોગ સ્વયં કરવા લાગ્યો. ત્યારે બધા દેવ તથા ઋષિ અત્યંત પીડિત થઈને મહાકોશીના તટ પર ગયા અને શિવની આરાધના તથા શ્રવણ કરવા લાગ્યા. એમની આવી સ્તુતિ કરવાથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થઈને દેવતાઓને કહેવા લાગ્યા, હે દેવગણ તથા મહર્ષિઓ, હું પ્રસન્ન છું, વરદાન માગું, તમારું કયું કાર્ય સિદ્ધ કરું? દેવતા બોલ્યા, હે દેવેશ્વર, આપ અંતર્યામી છો, તેથી બધાના મનની વાત જાણું છું. આપને કશું જ અજ્ઞાત નથી. હે પ્રભુ, હે મહેશ્વર, કુંભકર્ણથી ઉત્પન્ન કર્કટીનો બલવાન પુત્ર રાક્ષસ ભીમ બ્રહ્માજીના આપેલા વરદાનથી શક્તિશાળી થઈ દેવતાઓને પીડા આપી રહ્યો છે. જેથી આપ આ દુઃખદાયી રાક્ષસનો નાશ કરી દો. શંભુએ કહ્યું, એ દેવતાઓ, કામરૂપ દેશના રાજા સુદક્ષિણ મારા શેઠ ભક્ત છે. એમને મારો એક સંદેશ પહોંચાડી દો, પછી તમારું કાર્ય શીઘ્ર જ પૂરું થયું સમજો. એમને કહેજો, હે કામરૂપ દેશના અધિપતિ મહારાજ સુદક્ષિણ, તમે મારા વિશેષ ભક્ત છો, તેથી પ્રેમપૂર્વક મારું ભજન કરો. દુષ્ટ રાક્ષસ ભીમ બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને પ્રબળ થઈ ગયો છે. એટલા માટે તેણે તમારો તિરસ્કાર કર્યો છે, પરંતુ હું એ દુષ્ટને મારી નાખીશ, એમાં સંદેહ નથી. સૂતજી કહે છે, બ્રાહ્મણો, ત્યારે એ બધા બ્રાહ્મણોને પ્રસાદપૂર્વક ત્યાં જઈને મહારાજને શંભુની કહેલી બધી વાત સંભળાવી. એમને સંદેશ કહીને દેવતાઓને મહર્ષિઓએ ખૂબ આનંદ પ્રાપ્ત થયો. બધા શીઘ્ર જ પોતાના રસ્તે જતા રહ્યા. આ બાજુ ભગવાન શિવ પણ પોતાના ગણોની સાથે લોકહિતની કામનાથી પોતાના ભક્તની રક્ષા કરવા માટે સાદર એમની પાસે ગયા અને ગુપ્ત રીતે ત્યાં જ રહી ગયા. આ સમયે કામરૂપ નરેશે પાર્થિવ શિવ સામે ગાઢ ધ્યાન લગાવવાનું શરૂ કર્યું. એટલામાં જ કોઈ રાક્ષસે જઈને કહી દીધું કે રાજા તમારા કોઈ પૂરક સ્મરણ કરી રહ્યા છે. આ સમાચાર સાંભળતા તે રાક્ષસ કુપિત થઈ ગયા અને મારી નાખવાની ઈચ્છાથી ખુલ્લી તલવાર હાથમાં લઈને રાજા પાસે ગયો. ત્યાં પાર્થિવ વગેરે જે સામગ્રી સ્થિત હતી એને જોઈને એના પ્રયોજન સ્વરૂપને સમજીને રાક્ષસે મળ્યું કે રાજા મારે માટે જ કશું કરી રહ્યા છે, તેથી બધી સામગ્રી સહિત નરેશને હું બળપૂર્વક હમણાં જ નષ્ટ કરી દઉં છું. એવું વિચાર કરીને ક્રોધી રાક્ષસે રાજાને બહુ ધમકાવ્યો, ડરાવ્યો અને પૂછ્યું, શું કરી રહ્યા છો? રાજાએ ભગવાન શંકર પર રક્ષાનો ભાર સોંપીને કહ્યું, હું ચરાચર જગતના સ્વામી ભગવાન શિવનું પૂજન કરું છું. ત્યારે રાક્ષસ ભીમે ભગવાન શંકર પરથી બહુ તિરસ્કારયુક્ત દુર્વચન કરીને રાજાને ધમકાવ્યા અને ભગવાન શંકરના પાર્થિવ લિંગ પર તલવાર ચલાવી. એ તલવારે પાર્થિવ લિંગને સ્પર્શ સુધા ન કરી શકી કે એનાથી સાક્ષાત ભગવાન અર્થ ત્યાં પ્રગટ થઈ ગયા અને બોલ્યા, જો હું ભીમેશ્વર છું અને પોતાના ભક્તિની રક્ષા કાજે પ્રગટ થયો છું. મારું પહેલાંથી જે વ્રત છે કે હું સદા ભક્તોનું રક્ષણ કરું. એટલા માટે ભક્તોને સુખ આપનાર મારા બળધર્મનો દ્રષ્ટિપાત કર. આવો કહીને ભગવાન શિવે પિનાકથી એની તલવારના 2 કટકા કરી દીધા. ત્યારે રાક્ષસે પાછું પોતાનું ત્રિશૂળ ચલાવ્યું, પરંતુ શંભુએ દુષ્ટના ત્રિશૂળના પણ સેંકડો ટૂંકા કરી નાખ્યા. તદંતર શંકરજી સાથે એનું ઘોર યુદ્ધ થયું, જેથી સમગ્ર જગત શુભ થઈ ગયું. ત્યારે નારદજી આવીને ભગવાન શંકરને પ્રાર્થના કરી. નારદ બોલ્યા, હે લોકોને બ્રહ્માંડ નાખનાર મહેશ્વર, આ મારા નાથ
આપ સેવા કરું તણખલાને કાપવા માટે કુહાડી ચલાવવાની શી જરૂર છે? શીઘ્ર જ આનું સહન કરી દો. નારદજીની આ પ્રકારે પ્રાર્થના કરવાથી ભગવાન શંકુએ ઓંકાર માત્ર એ સમયે સમસ્ત રાક્ષસોને ભસ્મ કરી દીધા. હે મુનિ, બધા દેવતાઓના દેખતા શિવજીએ એ બધા રાક્ષસોને બાળી દીધા. તદંતર ભગવાન શંકરની કૃપાથી ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓ અને મુનીશ્વરો શાંતિ મળી તથા સંપૂર્ણ જગત સ્વસ્થ થયું. એ સમયે દેવતાઓને વિશેષતઃ મુનિઓએ ભગવાન શંકરની પ્રાર્થના કરી કે હે પ્રભુ, આપ લોકોને અહીં સુખ આપવા માટે સદા નિવાસ કરો. આ દેશ નિંદિત મનાયો છે. અહીં આવનારા લોકોને ઘણું કરીને દુઃખ જ પ્રાપ્ત થાય છે, પરંતુ આપના દર્શન કરવાથી બધાનું કલ્યાણ થશે. આપ ભીમશંકરના નામે વિખ્યાત કરશો. સર્વના સંપૂર્ણ મનોરથની સિદ્ધિ કરશો. આપનું આ જ્યોતિર્લિંગ સદા પૂજ્ય અને સમસ્ત આપત્તિનું નિવારણ કરનાર થશે. સૂતજી કહે છે, હે બ્રાહ્મણો, એમની આ પ્રકારની પ્રાર્થના કરવાથી લોકહિતકારી અને ભક્તવત્સલ પરમ શિવ સ્વતંત્ર શિવ પ્રસન્નતાપૂર્વક ત્યાં જ સ્થિત થઈ ગયા. ભાગ 134 પૂરો.